નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, ગુજરાત પોલીસ ભરતી અંગે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. પીએસઆઈ ભરતીનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ અને રિઝલ્ટ જે છે એ જાહેર કરી દેવામાં આવી છે. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે પીએસઆઈ ભરતી માટેનું કટ ઓફ કેટલું રહ્યું છે, કુલ કેટલા ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવ્યા છે, અને જે ઉમેદવારોએ રીચેકિંગ કરાવ્યું હતું એમાંથી કેટલા ઉમેદવારોના માર્ક જે છે એ સુધારવામાં આવેલા છે. તો પીએસઆઈ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છે. તો સૌપ્રથમ તમે અહીંયા જોઈ શકો છો તારીખ 29/1/2024 જાહેરાત ક્રમાંક GPRB/2023-24/1 અન્વયે બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની દસ્તાવેજ ચકાસણી બાબત. તો જે તમારા પેપર 2 ના માર્ક્સ છે એ તારીખ 26/12/2025 ના રોજ જાહેર કરવામાં આવેલા હતા અને એના પછી રીચેકિંગ માટે અરજીઓ મંગાવવામાં આવેલી હતી. તો કુલ 1235 ઉમેદવારો એવા હતા કે એમણે જે છે એ અરજી કરી હતી રીચેકિંગ માટે. તો 1216 ઉમેદવારોના માર્ક્સની અંદર કોઈ પણ પ્રકારનો જે છે એ ફેરફાર થયો નથી અને બાકીના જે 19 ઉમેદવારો એવા છે કે એમના માર્ક્સની અંદર જે છે એ ફેરફાર થયેલો છે. તો જે ઉમેદવારોના માર્ક્સની અંદર ફેરફાર નથી થયો એમની પીડીએફ અને જે ઉમેદવારોના માર્ક્સની અંદર ફેરફાર થયો છે એ બંને પીડીએફ તમને જે છે એ ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે. ટેલિગ્રામ ચેનલની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. એના પછી જ્યારે જે છે એ સીસીટીવીનું રેકોર્ડિંગ થયું ત્યારે 88 ઉમેદવારો એવા હતા કે એમને જે છે એ પીએસઆઈ પેપર 1 અને પેપર 2 ની જે છે એ સીસીટીવી રેકોર્ડિંગ વખતે તેમને જે છે એ ગેરલાયક ઠેરવવામાં આવેલા છે. તો જે આ 88 ઉમેદવારો છે એમની યાદી પણ તમને જે છે એ ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે. તો આ વાત થઈ ગઈ. તો કુલ જે છે 19 ઉમેદવારોના માર્ક્સની અંદર ફેરફાર થયો છે. 88 ઉમેદવારો એવા છે કે સીસીટીવીનું રેકોર્ડિંગ ચેકિંગ કરતી વખતે એમને જે છે એ ગેરલાયક ઠેરવવામાં આવેલા છે. તમે જો ગેરલાયક ઠરે હોય અને તમારે રજૂઆત કરવી હોય તો તમે તારીખ 5/2/2026 સુધી જે છે એ રજૂઆત કરી શકો છો. એના પછી તમે આગળ જોઈ શકો છો કે જે ઉમેદવારો ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ક્વોલિફાઈડ થયેલા છે એમના જે છે એ ઇન્ફોર્મેશન અહીંયા આપવામાં આવેલી છે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે તમે જોઈ શકો છો ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે. કુલ કેટલા ઉમેદવારો પાસે હતા? 8679 ઉમેદવારો જે છે એ પેપર 2 ની અંદર પાસ થયા હતા. એમાં 472 જગ્યાઓ માટે 1023 ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ક્વોલિફાઈડ કરેલા છે અને એનું કટ ઓફ જે છે એ નીચે પ્રમાણે છે. દસ્તાવેજ ચકાસણી માટે કેટેગરી વાઇઝ કટ ઓફ નીચે પ્રમાણે છે. તો જનરલ કેટેગરીના પુરુષ ઉમેદવારોનું કટ ઓફ 225 રહ્યું છે અને જનરલ કેટેગરી મહિલા ઉમેદવારોનું કટ ઓફ 211.75 રહેવા પામ્યું છે. અને દસ્તાવેજ ચકાસણી માટે 404 ઉમેદવારોને જે છે એ બોલાવવામાં આવેલા છે. ઈડબ્લ્યુએસ કેટેગરી માટે પુરુષ ઉમેદવારોનું કટ ઓફ 221 રહ્યું છે અને મહિલા ઉમેદવારોનું કટ ઓફ 205 રહ્યું છે. કુલ 100 ઉમેદવારોને જે છે એ બોલાવવામાં આવેલા છે. એસસીબીસી કેટેગરી પુરુષ ઉમેદવારોનું કટ ઓફ 220 અને મહિલા ઉમેદવારોનું કટ ઓફ 206 રહ્યું છે. 263 ઉમેદવારોને જે છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવેલું છે. એસસી કેટેગરીની અંદર આપણે વાત કરીએ તો 215.25 જે છે એ પુરુષ ઉમેદવારોનું કટ ઓફ અને 200.25 જે છે એ મહિલા ઉમેદવારોનું કટ ઓફ રહ્યું છે. કુલ 67 ઉમેદવારોને જે છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવેલા છે. એસટી કેટેગરીની અંદર પુરુષ ઉમેદવારોનું કટ ઓફ 198.50 અને મહિલા કેટેગરીના ઉમેદવારોનું કટ ઓફ 184 રહ્યું છે. કુલ 146 ઉમેદવારોને જે છે એ બોલાવવામાં આવેલા છે. પેપર 1 અને પેપર 2 ની અંદર જે છે એ 43 ઉમેદવારો જે છે માજી સૈનિક ઉમેદવારો છે એ પણ ક્વોલિફાઈડ થયેલા છે. તો પુરુષ ઉમેદવારોનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ પીડીએફ તમને ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે. મહિલા ઉમેદવારોનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ પીડીએફ તમને ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે. માજી સૈનિક ઉમેદવારોનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ પીડીએફ તમને જે છે એ ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે. હવે ડીવી માટેની ખાસ અગત્યની બાબતો તમે અહીંયા જોઈ લો. તારીખ 5/2/2026 થી તારીખ 10/2/2026 દરમિયાન ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા જે છે એ હાથ ધરવામાં આવનાર છે. તારીખ 2/2/2026 બપોરે 2 વાગ્યાથી તમે ઓજસની વેબસાઇટ પર પીએસઆઈ ડોક્યુમેન્ટ વેરિફિકેશનના કોલ લેટર જે છે એ ડાઉનલોડ કરી શકશો અને તમારે નીચે પ્રમાણેના જે છે એ ડોક્યુમેન્ટ જે છે એ લઈને જવાના રહેશે. તો આ તમે જે છે એ આ પીડીએફ પણ તમને જે છે એ ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે. તો તમારે જન્મ તારીખના પુરાવા તરીકે આ જે છે એ દાખલો લઈ જવો પડશે. સ્નાતક, પછી તમે જે પણ જાતિના હોય જાતિ અંગેનું પ્રમાણપત્ર, એનસીસીનું સી સર્ટિફિકેટ તમને લાગુ પડતું હોય તો પછી આ તમામ ડોક્યુમેન્ટ તમારે જે છે આ પ્રમાણે લાઇનસર લાવવાના રહેશે. પછી તમે જ્યારે પણ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવા જાઓ છો ત્યારે અહીંયા જે છે એ એનેક્સર 3 નું ફોર્મ આપેલું છે એ ફોર્મની તમારે જે છે એ પ્રિન્ટ લઈ લેવાની છે. એ ફોર્મ આખું ભરવાનું છે. જ્યારે તમે ડીવી કરવા જાઓ છો ત્યારે તમારે એ લઈ જવાનું છે. તો આ પણ તમને જે છે એ ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે. એના પછી એસસીબીસી માટે આ ફોર્મ ભરવાનું છે, એસસી માટે આ અને એસટી માટે જે છે એ આ ફોર્મ ભરવાના છે. તો આ તમામ ફોર્મની પીડીએફ તમને જે છે એ ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે. તો આ પ્રમાણે પીએસઆઈ ભરતી માટેનું જે છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ જે છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે.
1023 ઉમેદવારોને જે છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવેલા છે અને એમનું કટ ઓફ જે છે એ આ પ્રમાણે છે. તો મિત્રો આ હતો આજનો વિડીયો, જેની અંદર આપણે પીએસઆઈ ભરતીનું રિઝલ્ટ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ જાહેર કરવામાં આવેલું છે એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી છે. આશા રાખું છું આજનો આ વિડીયો જે છે એ તમને ચોક્કસથી ગમશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.